હરામનો પૈસો ઘરમાં ન આવવા દેવો જો શાંતિથી જીવવું હોય તો. હરામના પૈસાથી સગવડ મળશે, શાંતિ નહીં મળે. સગવડ જરૂર મળશે, ગાડી થાય, બંગલા થાય, બધું થાય. એક ભાઈ હીરાનો વેપારી હીરા બજારમાં જાય અને બદલો માર્યા કરે. હીરામાં તે બદલો માર્યા કરે. ધોળા હીરા હોય કાઢી લઈને પીળા નાખી દે, હીરાને કમળો કરાવી દે. હા, હીરાને કમળો કરાવી દે. ધોળા કાઢતો જાય ને પીળા જરા જરા સ્લાઇટ કલર હોય ને પીળો એવા નાખતા જાય. હલકા ઓછા પૈસાવાળા નાખતો જાય, સારા પૈસાવાળા કાઢતો જાય. આવી રીતે બદલો મારી મારીને એણે એક મકાન બનાવ્યું, બંગલો બનાવ્યો. અને એનું ઉદ્ઘાટન હતું એ પહેલાં એ ભાઈને હાર્ટ એટેક આવ્યો ને એ માણસ મરી ગયો. પછી એના નજીકના માણસોએ મને કીધું કે આખા ગામનો બદલો મારી મારીને હીરા સોર્યા અને આ બંગલો બનાવ્યો, પણ એક દાડો રહેવાનું નહીં, બળ કર્યું, ફળ કાંઈ મળ્યું. એટલે હરામનું ખાવું નહીં, હરામનું લેવું નહીં. માણસે આ બહુ ધ્યાન. બેનો ભાઈઓ બધા, બેનો શાક લેવા જાવ તો ભલા થઈને કોઈ દી કોઈના બે રીંગણાનું બૂચ ન મારતા. ખબર ન હોય એમ રીંગણા લઈ લે, ખબર ન હોય એમ બટેકા લઈ લે, ખબર ન હોય એમ ટમેટા લઈ લે, નહીં કરતા. એ બહુ ભૂકા બોલાવી દે ટમેટા. ગરીબ માણા બિચારો લારીમાં વેચતો હોય ને એના તમે બટેકા ચોરી લ્યો, એના નિહાપા લાગી હક ન આવવા દે. કટલેરીની દુકાને ગયા હોય, ભલે ગમે એ ગમતું હોય પણ ચોરવાનું નહીં. આજે માણસોને બધું હોવા છતાં હરામનું ખાવાની ટેવ પડી ગઈ છે. ગામના સરપંચ હોય, નકરા ગ્રાન્ટુ ખાધા નહીં કરવાની. હા, સરપંચ બની ગયા હો, ગામનો વિકાસ કરો, ગામના માણસોને ભેગા કરો. ગામના 5 માણા મુંબઈ હોય, સુરત હોય, મોરબી હોય તો એને બોલાવો, એની પાસેથી દાન લઈ ગામનો સારો વિકાસ કરો. એક એક ગામના રોડ રસ્તા સારા બને, ગામમાં વૃક્ષારોપણ થાય, ગામમાં સારા તળાવો બને, ગામમાં આમ જળ સંચયના કાર્યો થાય, પાણી બધા કૂવામાં ઉતારે, સારા તળાવને સરોવર ગળાય, આપણું ગામ રમણીય બને એવો બધાએ પ્રયાસ કરવો જોઈએ. ગામ સ્વચ્છ બને, ગામ વિકસિત બને અને ગામ આખું સારી રીતે ડેવલપ થાય. એક ગામના બધા માણા ભેગા થઈને આટલું કામ તો કરી શકે. અને જો બધા ગામ આવી રીતે ડેવલપ મળે થવા તો આખો ભારત દેશ ડેવલપ થઈ જાય. ભાઈ, મને આ સાચાપરનું ગામનું કામ એ ગમ્યું. આવા ઘણા ગામોમાં કામ થતા હશે. અમુક અમુક ગામના સરપંચો એના ગામમાં બહુ સારા વિકાસ કરે છે. એવા સરપંચોને આપણે ધન્યવાદ દઈએ. અને જે નકરી ગ્રાન્ટુ ખાઈ જાય છે ને એની દશા હારી નહીં થાય. અમે એક બાપા આવ્યા હતા, આમ જરાક મગજ ઓછું હોય ને એવું લાગતું હતું. તે આવ્યા ને અમને જય સ્વામિનારાયણ કર્યા. પછી પાછા બાપા બોલ્યા. મને કે હું તમને આમ ગાંડા જેવો લાગતો જ, પણ હું ગાંડો નથી હો. હું આમ તમને આમ ગાંડા જેવો લાગતો જ, પણ હું ગાંડો નથી. એ કે હું મારા ગામમાં 15 વર્ષ સરપંચ રહ્યો, 15 વર્ષ. અને સ્વામી, એક દિવસ હું મારા ખેતરમાં બેઠો તો, 15 વર્ષ સરપંચ રહ્યો, મકાન બકાન બધું બહુ સારું, ગાડી ખેતી બધું બહુ જાહો જહાલી. અને ખેતર બેઠો તો, ચોમાસાનો સમય ને આમ છત્રી રાખીને બેઠો તો ખેતરમાં. એમાં એ કે વીજળી પડી અને એ વીજળી આમ હેઠે કે છત્રીને હાથો નહોતો, સીધું ઓલું લોખંડનો હરિયો પકડીને બેઠો તો ને વીજળી સીધી કે હરિયે પકડી ઉતરીને મારા હાથળમાં થઈને હેઠી ભોમાં હમાઈ ગઈ. હાથળ ફાડી નાખ્યો મારો. પછી તો સ્વામી આ મગજને અસર થઈ ગઈ ને એટલે મારે માઇન્ડ થોડુંક ઓછું થઈ ગયું, બહુ કામ નથી કરતું કે. અને દવાખાનું એટલું લાંબુ હાલ્યું, એમાં જે કાંઈ મારી પ્રોપર્ટી હતી બધી વહી ગઈ. મને કે સ્વામી, ગ્રાન્ટુ ખાઈ ગયા હોય ભોગવવી તો પડે ને. આ બોલેલા બાપા હો, આ તમને આ દ્રષ્ટાંત નથી, હકીકતની વાત કરું. મને કે ગ્રાન્ટો ખાઈ ગયા હોય ભોગવવી તો પડે ને. એ કે સંપત્તિ ગઈ, સરપંચમાંથી ગયો ને અટાણે મને ગામ ગાંડો કહીને બોલાવે છે કે. એટલે મેં નીતિની વાત કરી હતી ભાઈ. પછી કે મારો છોકરો સરપંચમાં ઊભો રહ્યો ને, ભત્રીજો, મેં એને કીધું કે બટા તું લાડવા ખાજે, દૂધપાક ખાજે, પેંડા ખાજે, પણ બટા ગ્રાન્ટ નો ખાતો. હરામનો પૈસો ઘરમાં ન આવવા દેવો જો શાંતિથી જીવવું હોય તો. હરામના પૈસાથી સગવડ મળશે, શાંતિ નહીં મળે. સગવડ જરૂર મળશે, ગાડી થાય, બંગલા થાય, બધું થાય.
માં એક ભાઈ હીરાનો વેપારી હીરા બજારમાં જાય અને બદલો માર્યા કરે. હીરામાંય તે બદલો માર્યા કરે. ધોળા હીરા હોય કાઢી લઈને પીળા નાખી દે, હીરાને કમળો કરાવી દે. હા, હીરાને કમળો કરાવી દે. ધોળા કાઢતો જાય ને પીળા જરા જરા સ્લાઇટ કલર હોય ને પીળો એવા નાખતા જાય. હલકા ઓછા પૈસાવાળા નાખતો જાય, સારા પૈસાવાળા કાઢતો જાય. આવી રીતે બદલો મારી મારીને એણે એક મકાન બનાવ્યું, બંગલો બનાવ્યો. અને એનું ઉદ્ઘાટન હતું એ પહેલાં એ ભાઈને હાર્ટ એટેક આવ્યો ને એ માણસ મરી ગયો. પછી એના નજીકના માણસોએ મને કીધું કે આખા ગામનો બદલો મારી મારીને હીરા સોર્યા અને આ બંગલો બનાવ્યો, પણ એક દાડો રહેવાનું નહીં, બળ કર્યું, ફળ કાંઈ મળ્યું. એટલે હરામનું ખાવું નહીં, હરામનું લેવું નહીં. માણસે આ બહુ ધ્યાન. બેનો ભાઈઓ બધા, બેનો શાક લેવા જાવ તો ભલા થઈને કોઈ દી કોઈના બે રીંગણાનું બૂચ ન મારતા. ખબર ન હોય એમ રીંગણા લઈ લે, ખબર ન હોય એમ બટેકા લઈ લે, ખબર ન હોય એમ ટમેટા લઈ લે, નહીં કરતા. એ બહુ ભૂકા બોલાવી દે ટમેટા. ગરીબ માણા બિચારો લારીમાં વેચતો હોય ને એના તમે બટેકા ચોરી લ્યો, એના નિહાપા લાગી હક ન આવવા દે. કટલેરીની દુકાને ગયા હોય, ભલે ગમે એ ગમતું હોય પણ ચોરવાનું નહીં. આજે માણસોને બધું હોવા છતાં હરામનું ખાવાની ટેવ પડી ગઈ છે. ગામના સરપંચ હોય, નકરા ગ્રાન્ટુ ખાધા નહીં કરવાની. હા, સરપંચ બની ગયા હો, ગામનો વિકાસ કરો, ગામના માણસોને ભેગા કરો. ગામના 5 માણા મુંબઈ હોય, સુરત હોય, મોરબી હોય તો એને બોલાવો, એની પાસેથી દાન લઈ ગામનો સારો વિકાસ કરો. એક એક ગામના રોડ રસ્તા સારા બને, ગામમાં વૃક્ષારોપણ થાય, ગામમાં સારા તળાવો બને, ગામમાં આમ જળ સંચયના કાર્યો થાય, પાણી બધા કૂવામાં ઉતારે, સારા તળાવને સરોવર ગળાય, આપણું ગામ રમણીય બને એવો બધાએ પ્રયાસ કરવો જોઈએ. ગામ સ્વચ્છ બને, ગામ વિકસિત બને અને ગામ આખું સારી રીતે ડેવલપ થાય. એક ગામના બધા માણા ભેગા થઈને આટલું કામ તો કરી શકે. અને જો બધા ગામ આવી રીતે ડેવલપ મળે થવા તો આખો ભારત દેશ ડેવલપ થઈ જાય. ભાઈ, મને આ સાચાપરનું ગામનું કામ એ ગમ્યું. આવા ઘણા ગામોમાં કામ થતા હશે. અમુક અમુક ગામના સરપંચો એના ગામમાં બહુ સારા વિકાસ કરે છે. એવા સરપંચોને આપણે ધન્યવાદ દઈએ. અને જે નકરી ગ્રાન્ટુ ખાઈ જાય છે ને એની દશા હારી નહીં થાય. અમે એક બાપા આવ્યા હતા, આમ જરાક મગજ ઓછું હોય ને એવું લાગતું હતું. તે આવ્યા ને અમને જય સ્વામિનારાયણ કર્યા. પછી પાછા બાપાને બાપા બોલ્યા. મને કે હું તમને આમ ગાંડા જેવો લાગતો હોય પણ હું ગાંડો નથી હો. હું આમ તમને આમ ગાંડા જેવો લાગતો હોય પણ હું ગાંડો નથી. એ કે હું મારા ગામમાં 15 વર્ષ સરપંચ રહ્યો, 15 વર્ષ. અને સ્વામી એક દિવસ હું મારા ખેતરમાં બેઠો તો, 15 વર્ષ સરપંચ રહ્યો, મકાન બકાન બધું બહુ સારું, ગાડી ખેતી બધું બહુ જાહો જહાલી. અને ખેતર બેઠો તો ચોમાસાનો સમય ને આમ છત્રી રાખીને બેઠો તો ખેતરમાં. એમાં એ કે વીજળી પડી અને એ વીજળી આમ હેઠે કે છત્રીને હાથો નહોતો, સીધું ઓલું લોખંડનો હરિયો પકડીને બેઠો તો ને વીજળી સીધી કે હરિયે પકડી ઉતરીને મારા હાથળમાં થઈને હેઠી ભોમાં હમાઈ ગઈ. હાથળ ફાડી નાખ્યો મારો. પછી તો સ્વામી આ મગજને અસર થઈ ગઈ ને એટલે મારે માઇન્ડ થોડુંક ઓછું થઈ ગયું, બહુ કામ નથી કરતું એ કે. અને દવાખાનું એટલું લાંબુ હાલ્યું, એમાં જે કાંઈ મારી પ્રોપર્ટી હતી બધી વહી ગઈ. મને કે સ્વામી ગ્રાન્ટુ ખાઈ ગયા હોય ભોગવવી તો પડે ને. આ બોલેલા બાપા હો, આ તમને આ દ્રષ્ટાંત નથી, હકીકતની વાત કરું. મને કે ગ્રાન્ટુ ખાઈ ગયા હોય ભોગવવી તો પડે ને. એ કે સંપત્તિ ગઈ, સરપંચમાંથી ગયો ને અટાણે મને ગામ ગાંડો કહીને બોલાવે છે કે. એટલે મેં નીતિની વાત કરી હતી ભાઈ. પછી કે મારો છોકરો સરપંચમાં ઊભો રહ્યો ને, ભત્રીજો, મેં એને કીધું બટા તું લાડવા ખાજે, દૂધપાક ખાજે, પેંડા ખાજે, પણ બટા ગ્રાન્ટ નો ખાતો. હરામનો પૈસો ઘરમાં ન આવવા દેવો જો શાંતિથી જીવવું હોય તો. હરામના પૈસાથી સગવડ મળશે, શાંતિ નહીં મળે. સગવડ જરૂર મળશે, ગાડી થાય, બંગલા થાય, બધું થાય. એક ભાઈ હીરાનો વેપારી હીરા બજારમાં જાય અને બદલો માર્યા કરે. હીરામાંય તે બદલો માર્યા કરે. ધોળા હીરા હોય કાઢી લઈને પીળા નાખી દે, હીરાને કમળો કરાવી દે. હા, હીરાને કમળો કરાવી દે.
ધોળા કાઢતો જાય ને પીળા જરા જરા સ્લાઇટ કલર હોય ને પીળો એવા નાખતા જાય, હલકા ઓછા પૈસાવાળા નાખતો જાય, સારા પૈસાવાળા કાઢતો જાય. આવી રીતે બદલો મારી મારીને એણે એક મકાન બનાવ્યું, બંગલો બનાવ્યો, અને એનું ઉદ્ઘાટન હતું એ પહેલાં એ ભાઈને હાર્ટ એટેક આવ્યો ને એ માણસ મરી ગયો. પછી એના નજીકના માણસોએ મને કીધું કે આખા ગામનો બદલો મારી મારીને હીરા સોર્યા અને આ બંગલો બનાવ્યો, પણ એક દાડો રહેવાનું નહીં, બળ કર્યું, ફળ કાંઈ મળ્યું. એટલે હરામનું ખાવું નહીં, હરામનું લેવું નહીં.